હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું જુવાર વિશેની. આપણે ધાન્ય પાકોમાં અલગ અલગ ઘઉં છે, ત્યારબાદ છે ડાંગર છે, બાજરી છે, મકાઈ વિશેની વાત કરી. તો આજે આપણે વાત કરીશું જુવાર વિશેની. તો જુવાર છે કે જેનું સાયન્ટિફિક નેમ છે સોરગમ બાયકલર અને તેનું પ્રાપ્તિ સ્થાન છે ઇથોપિયા અને સુદાન કે જે આફ્રિકામાં આવેલું છે. ત્યારબાદ વિશ્વમાં એ જુવારે 5મા નંબરનું સ્થાન ધરાવે છે કે જ્યાં સૌથી વધારે આપણે કહી શકીએ કે ઉત્પાદન થાય છે. અને ત્યારબાદ જે આ લીલી જુવાર હોય છે તેનું સાઇલેજ બનાવવા માટે ઉપયોગી હોય છે. જે જુવાર છે એમાં જે ફેટ હોય છે, જે ચરબી હોય છે એનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. ત્યારબાદ જે કૂણી જુવાર હોય છે, મતલબ કે જે ગ્રીન કે હજી છોડ ઉગ્યા હોય અને થોડોક ટાઈમ બાદની છે, એટલે કે એકાદ મહિનાની જે થઈ હોય, જે નાની જુવાર હોય છે ગ્રીન, એ જુવારમાં હાઇડ્રોજન સાયનાઇડ નામનું ઝેરી તત્વ આવેલું હોવાના કારણે જો પશુઓ દ્વારા આ ચારાનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો તે પશુઓનું મૃત્યુ થતું હોય છે. મતલબ કે અહીંથી આપણને એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે જે લીલી જુવાર હોય છે અથવા તો નાની જુવાર હોય છે અથવા તો કૂણી જુવાર હોય છે એમાં કયા પ્રકારનું તત્વ હાજર હોય છે, તો કે હાઇડ્રોજન સાયનાઇડ. અથવા તો એવું પૂછાય ક્વેશ્ચન કે કયા તત્વની હાજરીના કારણે પશુઓનું મૃત્યુ થાય છે તે ખાવાથી, તો એમાં પણ આવે છે કે જુવારમાં હાઇડ્રોજન સાયનાઇડ. ઓકે. ત્યારબાદ વાત કરીએ કે ગુજરાતમાં જુવારનું સૌથી વધુ ઉત્પાદન થતું હોય તો એ તાપી અને સુરત જિલ્લામાં થાય છે. અને પહેલી જે હાઇબ્રિડ હતી જુવારની જાત એ છે CSH1. ઓકે. ત્યારબાદ જુવાર છે એને કેમલ ક્રોપ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. શા માટે કેમલ ક્રોપ તરીકે ઓળખીએ છીએ? તો કે જુવાર છે એ દુષ્કાળનો સામનો કરી શકે તેવી તે એનામાં રેઝિસ્ટન્સી હોય છે. મતલબ કે ઓછા પાણીમાં પણ જુવાર સારી રીતે ઉગી શકે છે અથવા તો ડ્રાય ક્લાઇમેટમાં પણ જુવાર સારી રીતે ઉગે છે. ઓકે. ત્યારબાદ છે મહત્વની જે મેલ સ્ટરાઇલ વેરાયટી છે એ કયું છે, તો કે કમ્બાઇન કફીર. અહીંથી પણ આપણને ક્વેશ્ચન પૂછાઈ શકે કે કમ્બાઇન કફીર છે કયા પાકને લગતું છે, તો કમ્બાઇન કફીર છે એ જુવારના પાકને લગતું હોય છે. ત્યારબાદ છે જુવારમાં લ્યુસીન નામનું જે એમિનો એસિડ છે એની માત્રા ખૂબ જ વધારે જોવા મળે છે. હવે વાત કરીએ કે જમીન, તો જુવારના પાકને કેવા પ્રકારની જમીન અનુકૂળ આવે છે, તો જુવારના પાકને બેસર, ગોરાળુ, મધ્યમ કાળી જમીન અનુકૂળ આવતી હોય છે. અને ત્યારબાદ છે આબોહવાકીય પરિસ્થિતિ, તો જુવારના પાકને કેવી આબોહવાકીય પરિસ્થિતિની જરૂર પડે છે, તો આ પાકને 30 સેન્ટીમીટરથી 60 સેન્ટીમીટરથી વધુ વરસાદ હોય તેવું અને 18થી 20 અંશ સેલ્સિયસથી વધારે તાપમાન હોય તેવી આબોહવાકીય પરિસ્થિતિની જરૂર પડતી હોય છે. ઓકે. ત્યારબાદ વાત કરીએ પાકોની જાતો, તો જુવારના પાક માટેની જાતો છે એમાં CSHI1, CSHI6, CSHI9, 11 અને 3 અને CSH1 કે જે ફર્સ્ટ હાઇબ્રિડ જાત છે. ત્યારબાદ ગુજરાતમાં આપણને જોવા મળતી હોય એવી જુવારની જે જાતો છે એમાં GJ35, 36, 37, 38, 39 અને 40 છે. ત્યારબાદ છે BP53 અને નિઝર ગોટી અને CSH16, 18 અને 25. આટલી એ જુવારની મુખ્ય જાતો છે. ઓકે. ત્યારબાદ વાત કરીએ બીજનો દર, તો જુવારનો 10થી 12 કિલોગ્રામ પ્રતિ હેક્ટર બીજના દરની જરૂર પડતી હોય છે. અને બીજની માવજત, તો જુવારના બીજની માવજત કરવા માટે આપણે ટ્રાઇકોડર્મા નામની ફૂગનાશકનો પટ એ બીજને આપવો જોઈએ. અને જુવારનો વાવણીનો સમય એ જૂનથી જુલાઈ સુધીનો હોય છે કે જૂનથી જુલાઈ માસની વચ્ચે આપણે જુવારની વાવણી કરી દેવી જોઈએ. ત્યારબાદ છે વાવણી વચ્ચેનું અંતર, તો બે હાર વચ્ચે 45 સેન્ટીમીટરનું અંતર રાખવામાં આવે છે અને બે છોડ વચ્ચે 15 સેન્ટીમીટરનું અંતર રાખવામાં આવતું હોય છે. ઓકે. ત્યારબાદ વાત કરીએ ખાતર વ્યવસ્થાપન, તો ખાતરમાં આપણે હેક્ટરે 10 ટન છાણિયું ખાતર તો આપવાનું છે. મોસ્ટલી બધામાં હેક્ટરે 10 ટન છે છાણિયું ખાતર તો આપવામાં આવે છે, મોસ્ટલી બધા જ પાકમાં. હા, ક્યાંક ચેન્જીસ આવશે પણ મેજોરલી આપણને બધા જ પાકમાં હેક્ટરે 10 ટન જોવા મળશે. અને ત્યારબાદ છે NPKમાં રેશિયો છે 100:50. ઓકે. ત્યારબાદ છે પિયત અવસ્થા, તો કઈ પિયત અવસ્થાએ આપણે એને પાણી આપવું જોઈએ, કેવા ક્રિટિકલ સ્ટેજ છે, તો કે ફૂલની ગાંઠ જે થતી હોય એ અવસ્થા, ડુંડા નીકળતી હોય એ અવસ્થા અને ડુંડા હોય છે એમાં દાણા ભરાવાની શરૂઆત થતી હોય એ અવસ્થા. મતલબ આ 3 અવસ્થા એવા છે, ક્રિટિકલ સ્ટેજ છે કે જ્યાં આપણે પિયતની જરૂરિયાત રહેતી હોય છે. ત્યારબાદ છે દાણામાં આવતા રોગો, તો દાણામાં આપણને જુવારના પાકમાં અંગારીઓ અને મધ્યો એમ મોસ્ટલી બે આપણને રોગ જોવા મળે છે. અને ત્યારબાદ છે જીવાત અને કીટકોના નામ, તો સાઠાની માખી,
ગાભમાળાની ઈયળ, પાનકથરી તથા દાણાની મીંચ જેવી આપણને જીવાતો એ જુવારના પાકમાં જોવા મળે છે. હવે આપણે વાત કરીએ કે પાકવાનો સમય. તો આ જે પાક છે એ ક્યારે પરિપક્વ થાય છે? તો કે 100 થી 120 દિવસે તૈયાર થઈ જાય છે. ઇન શોર્ટ 3 મહિને તૈયાર થઈ જાય છે. 4 મહિને તૈયાર છે, 3.5 થી 4 મહિના સુધીમાં. ઓકે. ત્યારબાદ છે ઉત્પાદન. 4000 થી 5000 કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન આપણને મેળવી શકીએ છીએ. અને ત્યારબાદ છે સંશોધન કેન્દ્ર. તો મુખ્ય સંશોધન કેન્દ્ર છે એ જુવારનું એ સુરત ખાતે આવેલું છે તથા ગૌણ સંશોધન કેન્દ્ર એ ડીસા ખાતે આવેલું છે. ઓકે. તો ફ્રેન્ડ્સ, આપણો આજનો જુવારનો જે ટોપિક છે અહીંયા ખતમ થાય છે. તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે. થેન્ક યુ.